નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ 7 તારીખ અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 21/11/2025 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ તારીખ 21/11/2025 શુક્રવારનું પંચાંગ જોઈએ તો કે હા, આજે શુક્રવારનો દિવસ છે, એટલે કે શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે, જે આપણા પ્રેમ, સુખ, સુવિધા, કલા અને ધનનો કારક માનવામાં આવે છે. કે આ દિવસે આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો છે જે જોઈએ તો આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલઈ કે મેષ રાશિવાળા માટે આજે તમારી આર્થિક બાબતોમાં તમારે થોડી સાવધાની રાખવી જરૂરી છે, જેથી કરીને આજે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મધુરતા જાળવવી ખૂબ જરૂરી છે. તેમજ તમારા કાર્યક્ષેત્રે પણ આજે શાંતિ જાળવવી જરૂરી રહી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી. વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારો દિવસ ખૂબ સારો એવો ખુશીઓથી ભરેલો રહી શકે છે. આજે તમને કોઈ પણ કલા, ફેશન કે સૌંદર્ય સંબંધિત કાર્યો હશે તેમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે, તેમાં તમને સારો એવો લાભ પણ મળી શકે છે. આજે તમારી કોઈ પણ નાણાકીય સ્થિતિ હશે તે ખૂબ મજબૂત થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં કચ્છ ઘર કે મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતાથી કાર્યોમાં તમને સફળતાઓ સારી એવી મળી શકે છે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ સારો એવો અને આજનો ઉત્તમ દિવસ છે, જે તમને પ્રેમ સંબંધો માટે પણ સારો એવો સમય તમે પસાર આજે કરી શકો છો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. કર્ક રાશિ છે કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી ખૂબ સારી એવી જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો છે તેના માટે પણ સારો એવો દિવસ છે. આજે તમારા માતા પિતા તરફથી પણ તમને સારા એવા પ્રમાણમાં લાભ અને ફાયદો થઈ શકે છે. તો આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 2 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક કે સિંહ રાશિવાળા માટે આજે તમારા આત્મવિશ્વાસ ખૂબ સારો એવો વધી શકે છે, જેથી તમને પણ આત્મવિશ્વાસ તમારો સારો રહે. આજે તમારી વાણીથી પણ તમને કે અન્યને તમે પ્રભાવિત કરી શકો છો. આજે તમારી કોઈ પણ ટૂંકી અને લાભદાયી યાત્રાના પણ સારા એવા યોગો છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 1 અને તેમનો અશુભ અંક જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ છે કે કન્યા રાશિમાં પઠણ. કન્યા રાશિવાળા માટે આજે તમને કોઈ પણ ધન સંબંધિત બાબતોમાં પણ તમારે ખાસ ધ્યાન આપશો તો સારું રહી શકે. આજે તમારા કોઈ પણ બેન્કિંગ કે નાણાકીય લેવડ દેવડના કામમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ છે કે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ ખૂબ ઘણું આકર્ષક રહી શકે છે. આજે તમને કોઈ પણ દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે તમે હંમેશા સક્રિય રહેશો. આજે તમને આ જીવનસાથીનો પણ સહયોગ તમને સારો એવો મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબ. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં કે વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમારા ખર્ચ પર તમારે નિયંત્રણ રાખવું
જરૂરી છે. ખર્ચાઓ તમારા આજના દિવસે તમે વધી શકે છે. આજે તમારા વિદેશ સંબંધિત કાર્યો છે તેમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે. આજે તમને આધ્યાત્મિક શાંતિ પણ મેળવી શકશો, તેમાં પણ તમને શાંતિનો અહેસાસ થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. ધન રાશિ છે કે ધન રાશિમાં પદ ફટક. ધન રાશિવાળા માટે કે આજે તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા મિત્રો કે વડીલો તરફથી પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે. આજે તમને કોઈ પણ રોકાણ માટે પણ સારો એવો દિવસ છે, જેથી કરીને તમે સારું એવું રોકાણ પણ કરી શકો છો. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે સારા એવા પ્રગતિના યોગો છે. આજે તમારા કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ હશે તે તમારા કામની પ્રશંસા એટલે કે વખાણ પણ કરી શકે છે. આજે તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ આજે તમારે થોડી મહેનત વધારવી પડશે, તો તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો પૂરો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં ગ સ સ કે કુંભ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યને તમને પૂરેપૂરો સાથ મળી શકે છે. આજે તમારા ધાર્મિક સ્થળો યાત્રા હશે તે તમે સારી એવી યાત્રા કરી શકો છો, તેનો સારો એવો પણ યોગ છે. આજે તમારા ઉચ્ચ શિક્ષણમાં પણ તમને સફળતાઓ મળી શકે છે, જેથી સારા એવા શિક્ષણના તમને પરિણામો મળી શકે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથ કે મીન રાશિવાળા માટે આજે તમને તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમારું સ્વાસ્થ્ય આજે થોડું ઘણું બગડી શકે છે. આજે તમારા રહસ્યમય બાબતોમાં તમારી રુચિ સારી એવી વધી શકે છે. તેમજ તમને અચાનક નાણાકીય લાભના પણ સારા એવા યોગ છે, જેથી કરીને સારો એવો લાભ તેમજ નફો તમને થઈ શકે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, ખાસ નોંધ, આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પરથી કાંઈ અલગ હોઈ શકે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. માટે તારીખ 21/11/2025 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 21/11/2025 શુક્રવારનું પંચાંગ જોઈએ. તો આજના પંચાંગમાં વિક્રમ સંવત 2082 માક્ષર માસ શુક્લ પક્ષ માક્ષર માસ શરૂ. સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:56 સુધી, સૂર્યાસ્ત 17:55 તિથિ જોઈએ તો આજની તિથિ છે પડવું એટલે કે એકમ 14:47 સુધી, ત્યાર પછી બીજ. નક્ષત્ર જોઈએ તો આજનું નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર 13:56 સુધી, ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે અતિગંડ યોગ 10:44 સુધી, ત્યાર પછી શુક્રમા યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બવ કરણ 14:47 સુધી, ત્યાર પછી બાલવ કરણ 28:08 સુધી, ત્યાર પછી કૌલર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નય. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.